શરતોને આધીન શાળાઓ શરૂ કરવાને લઈ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી આગેવાન મહેશ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે। સરકાર શિક્ષણ માફિયાઓ સાથે ભળી ગયા છે તેવું મહેશ રાજપૂત દ્વારા કહેવામાં આવ્યું છે। સોગંદનામું આપી શાળા ખોલવાની મંજૂરી અપાઈ છે અને શાળા બનાવ્યા બાદ સોગંદનામું આપવામાં આવે છે। રાજ્યની 75% શાળાઓ આવી રીતે ચાલે છે તેવું મહેશ રાજપૂતનું કહેવું છે। રાજકોટ અગ્નિકાંડ જેવો બનાવ બન્યો છતાં સરકાર સોગંદનામાનો હથિયાર વાપરે છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ વિપક્ષના પ્રહાર કરવામાં આવ્યા છે। ઘણી એવી શાળાઓ છે કે જ્યાં ફાયરની કોઈ સુવિધા જ નથી અને વિદ્યાર્થીઓનું ફરી એકવાર જીવન સંકટમાં મૂક્યું છે તો સરકાર શિક્ષણ માફિયાઓ સાથે ભળી ગયા છે તેવી વાત મહેશ રાજપૂત દ્વારા કરવામાં આવી છે। ત્યારે સ્કૂલ મંજૂર કરવામાં આવે છે ત્યારે એક બિલ્ડિંગમાં મંજૂર કરવામાં આવે અને પછી એમાં સોગંદનામું દેવામાં આવે કે આના નિયમોને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડ પાર્કિંગ એ અમે ટૂંક સમયમાં કરી નાખશું અને એના માટેનું અમે આ સોગંદનામું રજૂ કરીએ છીએ। આ સરકારને આ શિક્ષણ માફિયાઓ પહેલેથી જ્યારે સ્કૂલનું પરમિશન લે છે ત્યારથી જ સોગંદનામા ઉપર ગેરકાયદેસર વહીવટો ચલાવતા હોય એટલે બેફામ સરકારને નાણાંઓ અને ફંડ ફાળાઓ આપતા હોય પાર્ટીને ત્યારે સરકારને ફરજિયાત આ લોકોના શરણે જવું પડે અને વચ્ચેનો માર્ગ કાઢી અને એ લોકોની માફિયાગીરીને મંજૂર કેમ રાખવી ગેરકાયદેસરને કાયદેસર કરીને એ આ એક સોગંદનામાનો ભાગ છે એ માત્ર ને માત્ર એના માટે જ છે।